ભગવાન શ્રી મહાવીર સ્વામી જન્મ કલ્યાણ મહોત્સવ 2026 નિમિત્તે ખૂબ જ જૈન સમાજમાં ઉત્સાહ છે। જૈનમ ટીમની ખૂબ જ મહેનત 186 કમિટી મેમ્બરોની લગાતાર 1 મહિનાથી જે મહેનત ઉઠાવી હતી એ આજે ખરેખર એવું લાગે છે કે સફળ નીવડી હોય। જે રીતે સમાજ સ્વયંભૂ સભામાં જોડાયા છે એ રીતે એવું લાગે છે કે જૈનમ ટીમ સાથે તમામ જૈન સમાજ તમામ કાર્યક્રમમાં જે રીતે ઉત્સાહભેર જોડાય છે એ રીતે આ વખતે પણ જોડાયો છે અને અમને ગર્વની લાગણી છે જૈનમ ટીમને કે અમને આ લોકોએ આટલો બધો બહોળો પ્રતિસાદ આપ્યો। તમામ સંઘના શ્રેષ્ઠીઓ, તમામ સંઘના લોકો અને તમામ જૈન સમાજના લોકો અમારા બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। એ બદલ જૈનમ કમિટી વતી અમે સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જૈનમ ટીમનો પણ ખૂબ ખૂબ આભાર। જૈનમ ટીમની મહેનત આજે ખૂબ જ સફળ નીવડી છે એ સમજમાં સમસ્ત સમાજને સામે દેખાઈ આવ્યું છે। આજની શોભાયાત્રામાં કુલ મળીને 24 ફ્લોટ છે, 24 ગાડીઓ છે, 4 વ્હીલ છે, 201 જેટલા 2 વ્હીલરો છે અને બાકીના ધર્મધ્વજ રક્ષક દળની એક આગળ રથ છે, 2 વિન્ટેજ કાર છે। એવી રીતે ઘણા બધા ફ્લોટો પણ છે। જૈન સમાજનો ઉત્સાહ લોકોને સામે જ દેખાઈ આવે છે કે ખૂબ જ બહોળી સંખ્યામાં સ્વયંભૂ રીતે જૈન સમાજ અને જૈનમની સાથે અને જૈનમ ટીમની સાથે ખભે ખભો મિલાવીને જોડાયા છે। મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવની સર્વેને ખૂબ ખૂબ શુભેચ્છા અને શુભકામના પાઠવું છું। ભગવાન મહાવીરનો જે સંદેશ છે, અહિંસા પરમો ધર્મ, જીવો અને જીવવા દો ને ક્ષમામાં જ શાંતિ છે, એ માધ્યમથી વસુધૈવ કુટુંબકમની ભાવનાથી આજે દરેક લોકોને શાંતિ અને એકતાના માટે હું પ્રાર્થના કરું છું। આજે સમગ્ર જૈન સમાજ માટે ખૂબ ગૌરવની વાત છે કે આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવ નિમિત્તે કોબા ખાતે ભવ્ય મ્યુઝિયમનું ઉદ્ઘાટન કરવા પધારી રહ્યા છે અને આ જ માધ્યમથી સમગ્ર વિશ્વમાં ભગવાન મહાવીરનો જે સંદેશ છે કે દરેક લોકો શાંતિથી જીવે અને ક્ષમામાં જ શાંતિ છે અને સમગ્ર વિશ્વમાં જે અત્યારે યુદ્ધ અને અશાંતિનું વાતાવરણ છે એ દરેક લોકો સુધી ભગવાન મહાવીરનો આ સંદેશો પહોંચે એવી પ્રાર્થના કરું છું। આજે સમસ્ત જૈન સમાજ દ્વારા ખૂબ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને દરેક જગ્યાએ ખૂબ વિવિધ પ્રકારના અલગ અલગ ફ્લોટ રાખવામાં આવ્યા છે। દરેક ચોકે ચોકે સ્વાગત કરવામાં આવ્યું છે અને ભગવાન મહાવીર જન્મ કલ્યાણક મહોત્સવને વધારવામાં આવ્યો છે। આપ અત્યારે જોઈ રહ્યા છો એ રીતે સવારે 7 વાગ્યાથી આ તમામ નાના નાના બાળકો જૈન સમાજની અલગ અલગ રીતે તૈયાર થઈને આજે ખૂબ સરસ રીતે 500થી પણ વધુ બાળકોએ આજે અહીંયા વેશ પરિભૂષામાં ભાગ લીધો છે અને આ માધ્યમથી ભગવાનનો મહાવીરનો જે સંદેશ છે એ ઘર ઘર સુધી પહોંચે અને દરેક લોકોમાં શાંતિ, ક્ષમાપના અને જીવદયાની ભાવના જાગે, એ જ મુખ્ય ઉદ્દેશ આજના દિવસનો છે। જય જિનેન્દ્ર, ભારત માતા કી જય।